ઈડર તાલુકાના દિયોલી નદી પરનો બ્રિજ લોકાર્પણ કરવામાં આવ્યું। ઈડર દિયોલી ગામને નદી લઈને ચોમાસામાં નદી આવતા દિયોલી ભૂતિયા જેવા આજુબાજુના 25 જેટલા ગામોને ચોમાસામાં સંપર્ક વિહોણા જેવી સ્થિતિ હતી, ત્યારે સરકારની ધારદાર રજૂઆત કરવાથી આ વર્ષે 3 કરોડ 80 લાખના ખર્ચે બ્રિજ બનાવવામાં આવ્યું। આ બ્રિજને લઈને આજુબાજુના 25 જેટલા ગામોમાં રસ્તો ટૂંકો થઈ ગયો છે। હવે પછી ચોમાસાની તકલીફ નહીં પડે, જેથી આજુબાજુના ગામડાઓ લોકાર્પણમાં હાજર રહ્યા અને માન્ય ધારાસભ્ય રમણલાલ વોરાનો આભાર માન્યો અને સન્માન કરવામાં આવ્યું। પાકો પુલ મંજૂર થયો છે 3 કરોડ 80 લાખના ખર્ચે। આજુબાજુના લગભગ 25 ગામોનો લાભ મળશે અને વિશેષ કરીને ચોમાસા દરમિયાન જે વિદ્યાર્થી બાળકોને જે લાભ મળતો હતો એ લાભ મળશે અને બાળકો શાંતિપૂર્વક સલામતીપૂર્વક પોતાની નિશાળમાં જઈ શકશે। આ વર્ષે અત્યાર સુધીમાં 386 કરોડના રોડના કામો ઈડર વિધાનસભા ક્ષેત્રમાં થયા છે। સમયસર કામ જે લોકાર્પણ થયું છે બ્રિજનું, એનાથી અમને બહુ ફાયદો થયેલો છે અને આ સરકારનો ખૂબ ખૂબ અમે ઋણી છીએ। અને જે રમણભાઈ વોરા સાહેબે આવીને જે લોકાર્પણ કર્યું બ્રિજનું, એનાથી અમને ઘણો બધો ફાયદો થયેલો છે અને પહેલા બહુ તકલીફ પડતી અને 2 ગામોની વચ્ચે